આપણે દાખલાઓ જોયા હતા, તમને ફિનિક્સ બુકમાંથી MCQ પણ આપેલા હતા. ઓકે, તો પછી ટ્રાન્સફોર્મેશન, આપણે એક અપર રૂપમાંથી બીજું અપર રૂપ ટ્રાન્સફર કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડે એવો દાખલો જોઈ લઈએ. ઉદાહરણ તરીકે આપણી પાસે આ ડેટા હોય કેમિકલ રિએક્શન માટે, given the following thermochemical equation, એટલે કે આપેલ ઉષ્મા રાસાયણિક સમીકરણ પરથી, આપેલ ઉષ્મા રાસાયણિક સમીકરણ પરથી एक ग्राम परमाणु रोहम्बिक सल्फर નું રૂપાંતરણ એટલે ટ્રાન્સફોર્મેશન, રૂપાંતરણ મોનોક્લિનિક સલ્ફરમાં કરવામાં આવે ત્યારે ડેલ્ટા H ની ગણતરી કરો. ડેલ્ટા H ની ગણતરી કરો એટલે શું કહેવા માંગે છે? 1 ગ્રામ પરમાણુ રોહમ્બિક સલ્ફરનું, એટલે S રોહમ્બિક, કોઈનું 1 ગ્રામ પરમાણુ એટલે છે ને એનું પરમાણ્વીય દળ જેટલો જથ્થો જ થાય, એનું મોલર દળ જેટલું જ વજન, કોઈનું 1 ગ્રામ પરમાણ્વીય દળ. રોહમ્બિક સલ્ફરનું શેમાં રૂપાંતર કરવાનું? મોનોક્લિનિકમાં, એટલે S મોનોક્લિનિક માં રૂપાંતર કરવામાં. તો તમને આપેલું છે જો S રોહમ્બિક સલ્ફર પ્લસ O2 gas gives SO2 gas, તો ડેલ્ટા H is equal to -297.5 કિલોજૂલ મોલ ઇનવર્સ, અને S મોનોક્લિનિક plus O2 gas gives SO2 gas. એનો ડેલ્ટા H છે -300 કિલોજૂલ મોલ ઇનવર્સ. આપણે આ ડેટા આપેલા છે. રોહમ્બિક સલ્ફર O2 ની હાજરીમાં દહન SO2 બને, મોનોક્લિનિક O2 ની હાજરીમાં દહન SO2 બને. તો આપણે S રોહમ્બિક માંથી S મોનોક્લિનિક માં રૂપાંતર કરવામાં આવે તો ત્યારે ડેલ્ટા H કેટલો થશે એ આપણે મેળવવાનું છે. તો ઉપરોક્ત આ જે સમીકરણ છે એમાં આપણે સમીકરણ 2 ને ઉલટાવી નાખવું પડે અને પછી બેયનો સરવાળો કરાય. એટલે સમીકરણ 2 ને ઉલટાવી અને 1 અને 2 નો સરવાળો કરતા, 1 અને 2 નો સરવાળો કરતા આપણે જો ફર્સ્ટ સમીકરણ આવું છે, S રોહમ્બિક પ્લસ O2 gas gives SO2 gas, એનો ડેલ્ટા H -297.5 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે સમીકરણ 2 ને ઉલટાવી નાખો એટલે આવું થઈ જાય, SO2 gas gives S મોનોક્લિનિક પ્લસ O2 gas. સમીકરણને ઉલટાવો એટલે એ નિશાની બદલાઈ જાય, એટલે +300 થઈ જાય કિલોજૂલ પ્રતિ મોલ. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો તો જો અહીંયા SO2 જશે, O2 જશે. S રોહમ્બિક, આપણે ટ્રાન્સફોર્મેશન જ કરવાનું, S રોહમ્બિક માંથી S મોનોક્લિનિક દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર તો -297.5 કિલોજૂલ પ્લસ 300 કિલોજૂલ, બરાબર.
તો 297.5 ને 300 કિલો જૂલ, તો આનો ડેલ્ટા એચ કેટલો થઈ જશે? પ્લસ 2.5 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ જવાબ આવે કે 1 ગ્રામ એટમ ઓફ રોમ્બિક સલ્ફર એ મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતરણ કરવું હોય તો પ્લસ 2.5 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્માનો ફેરફાર થાય. એટલે આને પ્લસ, આનો મીનિંગ એવો થાય કે આને પ્લસ 2.5 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા આપીએ તો રોમ્બિક સલ્ફરનું મોનોક્લિનિકમાં રૂપાંતર થઈ શકે. આ રીતના ટ્રાન્સફોર્મેશન પૂછે. આવું જ આપણે હીરોમાંથી ગ્રેફાઇટમાં કે ગ્રેફાઇટમાંથી હીરોમાં રૂપાંતર કરવું હોય તો એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર કેટલો થાય, ડેલ્ટા એચ, એવું પણ આપણે પૂછી શકે. બરાબર? તો આ રીતના ટ્રાન્સફોર્મેશન એક અપરૂપમાંથી બીજા અપરૂપમાં કરવું હોય તો કઈ રીતના જવાબ. બરાબર? એટલે આપણી રકમ શું હતી? 1 ગ્રામ પરમાણુ. એટલે 1 ગ્રામ પરમાણુ એટલે એનું મોલર દળ જેટલું જ જથ્થો થાય, 1 ગ્રામ પરમાણુ. બરાબર? રોમ્બિક સલ્ફરનું રૂપાંતરણ મોનોક્લિનિક સલ્ફરમાં કરવામાં આવે ત્યારે ડેલ્ટા એચ ની ગણતરી કરો. એટલે આપણો એમ શું છે? S રોમ્બિક ને કન્વર્ટ કરવાનો S મોનોક્લિનિકમાં. આપણે ડેટા શું આપેલા છે રકમમાં? તો S રોમ્બિક પ્લસ O2 gives SO2. આ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર -297.5 કિલોજૂલ મોલિક્યુલ્સ. S મોનોક્લિનિક પ્લસ O2 gives SO2 દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર -300 કિલોજૂલ મોલિક્યુલ્સ. તો આપણે રોમ્બિક માંથી મોનોક્લિનિક બનાવવા એટલે 2 ને ઉલટાવી નાખવું પડે. એટલે 1 એમ જ અને 2 ને ઉલટાવો પછી 1 અને 2 નો સરવાળો. તો સામસામે સરખે સરખા જશે. તો આપણું સમીકરણ બની જાય S રોમ્બિક માંથી S મોનોક્લિનિક એન્થાલ્પીનો સરવાળો. સમીકરણ ઉલટાય, નિશાની માઈનસ તો પ્લસ થઈ જાય. -297.5 પ્લસ 300 ડેલ્ટા H બરાબર પ્લસ 2.5 કિલોજૂલ પ્રતિ મોલ. આ આપણો જવાબ થાય. દરેક આ સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, ચાલો ત્યારબાદ તમને આપું છું આવા જ પ્રકારનો એક સોલ્વ કરો. જી શું આવે છે? આ મુજબ રકમ છે. આપેલ માહિતીને આધારે ગ્રેફાઇટ નું હીરોમાં રૂપાંતર થાય એ દરમિયાન ડેલ્ટા એચ મેળવો. એટલે આપણે આપણો એમ આ છે સી ગ્રેફાઇટ માંથી સી ડાયમંડ. આપને આપેલી છે દહન એન્થાલ્પી ગ્રેફાઇટ અને ડાયમંડ. ગ્રેફાઇટની દહન એન્થાલ્પી છે એટલે સી ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ. આ આપને આપેલી છે ડેલ્ટા CH0 -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. અને સી ડાયમંડ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ. આ આપને આપેલી છે ડેલ્ટા CH0 -395.4 કિલોજૂલ પ્રતિ મોલ. તો આપણે ગ્રેફાઇટ માંથી ડાયમંડ માં કન્વર્ટ કરવા, બરાબર? તો એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર દરેક ગણતરી કરો. તમારી સામે રકમ છે. ટ્રાન્સફોર્મેશન રાઈટ આન્સર.
એ ટ્રાન્ઝિશન એન્થાલ્પી કહેવાય, સંક્રાંતિ એન્થાલ્પી. ઓકે, આમ તમે જુઓ તો ગ્રેફાઇટ માંથી ડાયમંડ માં રૂપાંતરણ, તો ડેલ્ટા H બરાબર +1.9 કિલોજૂલ આ એની ટ્રાન્સફોર્મેશન એન્થાલ્પી થઈ કહેવાય કે સંક્રાંતિ એન્થાલ્પી થઈ કહેવાય. તો હવે વળી પ્રશ્ન થાય કે શું 1.9 કિલોજૂલ ઉષ્મા ગ્રેફાઇટને આપી દઈએ તો શું ડાયમંડ બની જાય? તો ઉષ્માગતિકીય રીતે આ વાત સાચી છે, પણ હકીકતે આ પ્રોસેસ ખૂબ જ ધીમી હોય. ખ્યાલ આવે છે? એટલે સૈદ્ધાંતિક રીતે આ ગણતરી શક્ય છે, પણ પ્રાયોગિક રીતે આ ખૂબ મુશ્કેલ છે. એટલે ગ્રેફાઇટ હોય તો એને તમે 12 થી 1.9 કિલોજૂલ ઉષ્મા આપો તો ડાયમંડ બની જ જાય સીધું, એવું હોતું ખરેખર નથી. કારણ કે ઉષ્માગતિશાસ્ત્ર મુજબ આ રાઈટ છે, પણ રાસાયણિક ગતિકી મુજબ આ પ્રોસેસ ખૂબ જ ધીમી હોય, જે પ્રાયોગિક રીતે કરવી મુશ્કેલ છે. એટલે ગ્રેફાઇટમાંથી હીરોનું રૂપાંતરણ 1.9 કિલોજૂલ ઉષ્મા આપી દો એટલે થઈ જ જાય, તો ખરેખર આમ હોતું નથી. પ્રાયોગિક રીતે ખૂબ મુશ્કેલ છે, પણ સૈદ્ધાંતિક ગાણિતિક રીતે આપણે ઉષ્માગતિકીય રીતે આ દર્શાવી શકાય ગ્રેફાઇટમાંથી ડાયમંડ. બરાબર? ત્યારબાદ આનો 1.9 કિલોજૂલ જવાબ આવશે. એટલે આવા ટ્રાન્સફોર્મેશન વાળા દાખલાઓ આવે તો ખૂબ સરળ હોય. એના બે જે આપણે જોતા હોય ડેટા એ આપેલા હોય, જેમાં કન્વર્ટ કરવું હોય એમાં બે સમીકરણમાંથી રૂપાંતર કરી દેવું. ત્યારબાદ આ પણ એક્ઝામ્પલ છે, તમારે કરવાનું છે. પ્રોપેન નું દહન થાય એ દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર ગણતરી કરો, અથવા પ્રોપેનની કોમ્બ્યુશન એન્થાલ્પી પ્રોપેન 1 મોલ પ્રોપેનનું દહન થાય દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર. એક્ઝામ્પલ, પ્રોપેન પ્રોપેનનું O2ની હાજરીમાં દહન થાય એ દરમિયાન ડેલ્ટા H એટલે એન્થાલ્પી ફેરફાર ગણતરી કરો. પ્રક્રિયા ઉષ્મા સમીકરણ C3H8 gas plus 5O2 gas gives PCO2 gas plus 4H2O gas. સમીકરણ છે. આપને સરેરાશ બંધ ઉર્જા આપેલી છે, બધા ડેટા આપેલો છે આપણે. સરેરાશ બંધ ઉર્જા એટલે બોન્ડ એન્થાલ્પી CC ની 347, CH 414, C દ્વિબંધ O 741, O દ્વિબંધ O 498 and OH bond 464 બધી જ કિલોજૂલ પ્રતિ મોલમાં આ ડેટા આપને આપેલો છે. આ પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર શું થાય? આનું રાસાયણિક પ્રક્રિયા સમીકરણ આપણે આના માટે બંધ ઉર્જા બધાની આપેલી હોય ત્યારે પ્રક્રિયા ઉષ્મા બરાબર સમેશન ઓફ પ્રક્રિયકની બંધ ઉર્જા માઈનસ નિપજની બંધ ઉર્જા, સમેશન ઓફ નિપજની બંધ ઉર્જા. આ સૂત્રનો ઉપયોગ થાય. તો તમારી પાસે આ બધા ડેટા છે, બરાબર? તો આને આધારે આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર દરેક ગણતરી કરશે. ઓકે, એટલે શું થાય? આનો જવાબ શું આવશે? -1662 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. જે લોકોને નહીં આવ્યો હોય તો ભૂલ કરી હોય, ક્યાં કરેલી હોય? જો CH3 C3CH8 એટલે પ્રોપેન થાય, CH3 CH2 CH3
એમાં સીસી બોન્ડ કેટલા 2 એટલે પ્રક્રિયકની બંધ ઊર્જા એટલે આમાં સીસી બોન્ડ કેટલા 2 એટલે 2 ગુણ્યા બોન્ડ એન્થાલ્પી ઓફ સીસી CH બોન્ડ કેટલા 8 એટલે પ્લસ 8 ઇન્ટુ બોન્ડ એન્થાલ્પી ઓફ CH પ્લસ અહીંયા O દ્વિબંધ O હોય પણ કેટલા O દ્વિબંધ O 5 મોલ એટલે 5 ઇન્ટુ બોન્ડ એન્થાલ્પી ઓફ O દ્વિબંધ O આ પ્રક્રિયકની વાત છે માઈનસ સમેશન ઓફ નિપજની બંધ ઊર્જા એટલે નિપજ 3 મોલ CO2 4 મોલ H2O એટલે 3 મોલ CO2 માં C દ્વિબંધ O બંધ કેટલા હોય તો કે 1 CO2 માં 2 હોય તો 3 માં કેટલા 6 એટલે 6 ગુણાકારમાં બોન્ડ એન્થાલ્પી ઓફ C દ્વિબંધ O 4H2O 1 H2O માં 2 OH બોન્ડ હોય તો 4 માં કેટલા 8 8 ગુણાકારમાં બોન્ડ એન્થાલ્પી ઓફ OH હવે આ બધાની બોન્ડ એન્થાલ્પી 1 મોલ ની આપેલી છે જો અહીંયા બધા બસ એ કિંમત આમાં મૂકો એટલે તમારો જવાબ આવે -1662 કિલોજૂલ મોલ ઇન્વર્સ આ રીતે ગણતરી થાય દાખલાની બરાબર આ પેટર્નના આવા દાખલાઓ આવે તો એ આપણે સોલ્વ કરતા ખાસ ત્યાં છે ને આપણે બંધની સંખ્યા ગણવામાં ભૂલ કરીએ ને તો આપણો જવાબ ન આવે બાકી તો જવાબ આવી જાય ઓકે તો આ પ્રકારના એક્ઝામ્પલો બધા એન્થાલ્પીમાંથી બને તો હજી તમારે કંઈ વધારે કેમ પ્રેક્ટિસ કરવા હોય તો કહેજો તો મોકલીશ અને બાકી આપણી MCQ બુકની અંદર તો દાખલાઓ આવે છે તમને મેં નંબરે આપી દીધા એ સોલ્વ કરો બરાબર છે એટલે સર્જન આ એન્થાલ્પીઓ આધારિત આવા દાખલાઓ પણ PCB ટેસ્ટ આપણી જે આવે છે નેક્સ્ટ એની અંદર હશે એવા દાખલાઓ પણ અને ઉષ્માગતિશાસ્ત્ર એન્થાલ્પી ટોપિક આખો છે ત્યાં સુધી રહેશે ઓકે ત્યારબાદ આગળ વધીએ તમારી પાસે મટીરિયલ છે એમાં આપણે જે અટકેલા હતા પ્રોટોન્સ રેઝોનન્સ એનર્જી એના પછી આવે છે પ્રોટોન્સ રૂલ્સ તો મોટાભાગના પ્રવાહી માટે વેપોરાઇઝેશન એન્થાલ્પી એટલે પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી ડિવાઇડેડ બાય TB એટલે એનો ઉત્કલન બિંદુનો ગુણોત્તર 85 જૂલ પ્રતિ મોલ હોય આ એક અચળ મૂલ્ય છે બરાબર જે પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ હોય તે આંતરાણવીય આકર્ષણ એટલે અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ હોવો વાન્ડર વાલ્સ આકર્ષણ બળ દ્વિધ્રુવીય પ્રેરિત આવા આકર્ષણ હોય તો મોટાભાગના પ્રવાહી માટે પ્રોટોન્સ આ પ્રોટોન્સ રૂલ્સ શું છે તો ડેલ્ટા વેપોરાઇઝેશન પ્રમાણિત ડિવાઇડેડ બાય TB એટલે એનું ઉત્કલન મૂલ્ય ઇઝ નિયર ઇક્વલ ટુ મોટાભાગના પ્રવાહી માટે 85 જૂલ પ્રતિ મોલ કેલ્વિન હોય બરાબર હેલ્સનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ આપણે વાત કરી દીધેલી છે અને એના આધારિત આપણે એક્ઝામ્પલ પણ ગણતરી કરેલું છે પછી આપણો ટોપિક આવે છે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ પહેલો નિયમ શું હતો ઉષ્માનું સર્જન કે વિનાશ શક્ય નથી બરાબર ફક્ત આપણે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકીએ એ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ તો એ સમજતા જઈએ એટલે એમાં નવા અવસ્થા વિધેય આવશે પાછા ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ વિધાન આપમેળે થતા પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે આપમેળે થતા સ્વયંભૂ થતા આપમેળે અથવા સ્વયંભૂ અંગ્રેજીમાં કહે તો સ્પોન્ટેનિયસ એટલે સ્વયંભૂ પ્રોસેસ થતી હોય ને એમાં એન્ટ્રોપી વધે આપમેળે થતા બધા જ પ્રક્રમમાં એન્ટ્રોપી વધે એન્ટ્રોપી નવું અવસ્થા વિધેય આવશે આમાં આપણે સમજીશું એના વિશે ડિટેલમાં આમ એન્ટ્રોપી એટલે એક પ્રકારનું અવ્યવસ્થાનું માપદંડ આપમેળે થતું કોઈ પણ પ્રક્રમ હોય બીજો નિયમ એવું કે એ પ્રક્રમ દરમિયાન પૂરું ન થાય એટલે અવ્યવસ્થા વધી જાય બરાબર વિશ્વની અંદર કોઈ પણ આપમેળે પ્રોસેસ થતી હોય એ દરમિયાન અવ્યવસ્થા વધે બરાબર એટલે આ
ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું કથન. સેકન્ડ શું કહે છે? આપમેળે થતા પ્રક્રમમાં ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ મુજબ આપમેળે થતા પ્રક્રમમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. આપમેળે થતા પ્રક્રમમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. આ પણ નવું અવસ્થા વિધેય, એ પણ આપણે સ્ટડી કરવાનું આવશે. એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા. ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમના મુખ્ય બે સેન્ટેન્સ. આ ઉપરાંત થર્ડ કેલ્વિન સ્ટેટમેન્ટ, કેલ્વિનનું વિધાન સંપૂર્ણપણે કાર્યનું સંપૂર્ણપણે ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થઈ શકતું નથી, પરંતુ કાર્યનું ઉષ્મામાં રૂપાંતરણ થઈ શકે છે. કેલ્વિન સ્ટેટમેન્ટ છે. સંપૂર્ણપણે ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થઈ શકતું નથી, પરંતુ કાર્યનું ઉષ્મામાં રૂપાંતરણ થઈ શકે છે. બરાબર. આ સિવાયનું સ્ટેટમેન્ટ છે કે સિવાયનું સ્ટેટમેન્ટ છે ક્લોસિયસનું સ્ટેટમેન્ટ છે. ક્લોસિયસનું ઉષ્માનું વહન ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ, બરાબર, cold to hot body without intervention of external workflow. કોઈ પણ પ્રકારનું બાહ્ય કાર્ય કર્યા વગર ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ ઉષ્માનું વહન શક્ય નથી. ક્લોસિયસ સ્ટેટમેન્ટ છે. બરાબર. ક્લોસિયસનું વિધાન કોઈ પણ પ્રકારના બાહ્ય કાર્ય વગર ઠંડી સપાટીથી ગરમ સપાટી તરફ ઉષ્માનું વહન થઈ શકે નહીં. ક્લોસિયસનું વિધાન છે. બરાબર. આ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં જ આ બધા વિધાનો સમાવેશ છે. બરાબર. ફર્સ્ટ, આપમેળે થતા પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. આપમેળે અથવા સ્વયંભૂ. બરાબર. એ પણ સમજીશું આપણે. એન્ટ્રોપી કોને કહેવાય ડિટેલમાં આપણે સમજવાનું જ આવશે. આપમેળે થતા પ્રક્રમમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. તો કોઈ પણ સ્વયંભૂ પ્રક્રિયા હોય એમાં મુક્ત ઉર્જા ઘટે. આ ફ્રી એનર્જી પણ આપણે સ્ટડીમાં આવશે ડિટેલમાં. કેલ્વિનનું સ્ટેટમેન્ટ શું છે? સંપૂર્ણપણે ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થઈ શકતું નથી, પરંતુ કાર્યનું ઉષ્મામાં રૂપાંતરણ થઈ શકે. ઉષ્માનું કાર્યમાં સંપૂર્ણ રૂપાંતરણ નહીં, પણ કાર્યનું ઉષ્મામાં થઈ શકે. કેલ્વિનનું વિધાન છે. ક્લોસિયસનું સ્ટેટમેન્ટ શું છે? કોઈ પણ પ્રકારના બાહ્ય કાર્ય વગર, કોઈ કોલ્ડ બોડી હોય, કોલ્ડ બોડી ટુ હોટ બોડી, તો એ તરફ હીટ ફ્લો વહન પામી શકે નહીં. બાહ્ય કાર્ય કોઈ પણ પ્રકારનું ન કરો ને તો આવું શક્ય ન બને. બહારથી કાર્ય એપ્લાય કરવું પડે. કોઈ ઠંડી બોડીથી ગરમ બોડી તરફ ઉષ્માનું વહન કરાવવું હોય તો. એવું ક્લોસિયસનું વિધાન છે. કોઈ પણ પ્રકારના બાહ્ય કાર્ય વગર ઠંડી સપાટીથી ગરમ સપાટી તરફ ઉષ્માનું વહન થઈ શકે નહીં. આ ક્લોસિયસનું સ્ટેટમેન્ટ છે. તો હવે આપણે એ સમજવાનું છે સ્પોન્ટેનિયસ પ્રોસેસ કોને કહેવાય? સ્પોન્ટેનિયસ સ્વયંભૂ પ્રક્રિયા એટલે શું? કારણ કે અહીંયા આપણે આવ્યું આપમેળે થતા પ્રક્રમ.
તો આપમેળે થતા પ્રક્રમ, કોઈ પણ પ્રોસેસ આપમેળે ક્યારે કહેવાય, સ્વયંભૂ પ્રક્રિયા ક્યારે કહેવાય, એ આપણે સમજવાનું. બરાબર છે? બધા સમજવા માંગો છો? આપમેળે થતું પ્રક્રમ કોને કહેવાય? નથી સમજવા માંગો? ઓકે, તો સમજીએ. સ્પોન્ટેનિયસ પ્રોસેસ, બરાબર, આપમેળે થતા પ્રક્રમ. પછી આવશે આ અવસ્થા લીધે એન્ટ્રોપી શું છે, એન્ટ્રોપીનું કેલ્ક્યુલેશન કઈ રીતના થાય, બરાબર, ક્યારે એન્ટ્રોપી વધે, ક્યારે એન્ટ્રોપી ઘટે, એની બધી આપણે ચર્ચાઓ આવશે. ઓકે, તો અહીંયા આ ક્લોસિયસનું સ્ટેટમેન્ટ છે, જરા તમે કઈ નોંધી લેજો, બરાબર, ક્લોસિયસનું સ્ટેટમેન્ટ. બાકી બધા સ્ટેટમેન્ટ છે તમારી પાસે મટીરીયલ. ઓકે, જો સમજીએ. સ્પોન્ટેનિયસ પ્રોસેસ, સ્વયંભૂ પ્રક્રિયા કોને કહેવાય? સ્પોન્ટેનિયસ પ્રોસેસ સ્વયંભૂ પ્રક્રિયા, આપમેળે થતી પ્રક્રિયા, બરાબર. તો બહારની કોઈ પણ મદદ વિના આપણે કોઈ પણ ઘણી એવી પ્રક્રિયાઓ હોય એમાં કંઈ પણ કન્ડિશન એપ્લાય ન કરો ને તો એ પ્રક્રિયા થાય, એને સ્વયંભૂ કહેવાય. અથવા ઘણી પ્રક્રિયાઓ એવી હોય કે એને ફક્ત શરૂઆત જ કરાવવી પડે, શરૂઆત કરો ને પછી તો એ પોતાની રીતે જ થયા કરે, એને સ્પોન્ટેનિયસ પ્રક્રિયા કહેવાય, બરાબર. જો આ શરૂઆત કરવું અને પછી એની જાતે જ થયા કરે, એવું ઉદાહરણ તો સિમ્પલ તમારામાંથી આપી શકાય, બરાબર છે. 4-5-6 મિત્ર ભેગા થયા હોય અને 5-6 મિત્રમાંથી કોઈ એક મિત્ર ખાલી ઇનિશિએટ કરે, બરાબર, 6 જણા ભેગા થયા છે અને 5ને એ ફક્ત એક જ ઇનિશિએટ કરે, એ ઇનિશિએટ કરી દે અને બાકીના 5-5 છે ને એમને ઝઘડિયા કરે સતત, પેલો તો બંધ થઈ ગયો હોય તો એ ઇનિશિએટર કહેવાય. તો એ પણ સ્વયંભૂ પ્રોસેસ જ કહેવાય, આપમેળે થતી પ્રક્રિયા કહેવાય. કોઈ નો એમ કે ફક્ત આગ ચાંપી દીધી પછી ચાલુ જ થયા કરે, બરાબર છે. તો સ્વયંભૂ પ્રક્રિયામાં કેવું હોય, ઘણી પ્રોસેસ એવી હોય કે કંઈ પણ કન્ડિશન એપ્લાય ન કરો ને, કોઈ પરિસ્થિતિની જરૂર ન હોય અને પ્રોસેસ થયા કરે, એને સ્વયંભૂ પ્રોસેસ કહેવાય. એવી પ્રક્રિયાઓ કઈ એ પણ આપણે ઉદાહરણ તરફ સમજીએ. અમુક પ્રોસેસ એવી હોય એને ફક્ત ઇનિશિએશનની જરૂર હોય, એને ફક્ત શરૂઆત જ કરાવી દેવાની, પછી તમે એ કન્ડિશન લઈ લ્યો ને તો પછી આપમેળે થયા કરે, બરાબર, સ્વયંભૂ પ્રોસેસ. સમજીએ. એટલે બહારની કોઈ પણ મદદ વિના આપેલ પરિસ્થિતિમાં જે પ્રક્રમ થઈ શકે અને જરૂર પડીએ શરૂ કરી આપતા એ સ્વયંભૂ પ્રક્રિયા કહેવાય. એટલે અમુક પ્રક્રિયાને ઇનિશિએશન કરો અને પછી થયા કરે, અમુક પ્રક્રિયા જે તે પરિસ્થિતિમાં જ થયા કરે, બરાબર. તો જો કેવી પ્રક્રિયાને ઇનિશિએશનની જરૂર ન હોય તો તમને આપેલી છે નો ઇનિશિએશન રિક્વાયર્ડ, નો ઇનિશિએશન, નો ઇનિશિએશન રિક્વાયર્ડ, એટલે શરૂઆતની જરૂર ન પડે. ઇનિશિએશન એટલે શરૂઆત, રિક્વાયર્ડ એટલે જરૂર ન પડે. તો જો તમે H2O લિક્વિડ, H2O લિક્વિડ H2O ગેસમાં ફોર્મ થાય, સ્વયંભૂ પ્રક્રિયા છે. તમે પાણી છે, પાણીને એક પાત્રમાં ભરી મૂકી દો ને આ પ્રોસેસ તમારે જોવી હોય, એના ઉપર કંઈક અન્ય કોઈ સપાટી ઢાંકી દો, એના ઉપર કોઈ વાસણ કેવું, સવારે ઉઠીને તમે જોશો ને તો એના ઉપર બાષ્પ જામેલી હશે. તો H2O લિક્વિડમાંથી H2O ગેસ, આ સ્વયંભૂ પ્રક્રિયા કહેવાય, સ્વયંભૂ પ્રક્રિયા કહેવાય, આપમેળે થતી પ્રોસેસ કહેવાય. પછી 2NO ગેસ પ્લસ O2 ગેસ gives 2NO2 ગેસ. તમે નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ O2 ને મિશ્ર કરો, નાઇટ્રોજન ડાયોક્સાઇડ નું બનવું, સ્વયંભૂ પ્રક્રિયા છે, આપમેળે થતી પ્રોસેસ છે. પછી સુગર, ખાંડને પાણીમાં ઉમેરી દો, તમે જોશો ખાંડ ઓગળી જશે, ખાંડનું દ્રાવણ બને. આ પણ સ્વયંભૂ પ્રક્રિયા છે, જે તે પરિસ્થિતિમાં આપમેળે થયા કરે. પછી ગરમ પદાર્થની ઠંડા પદાર્થ તરફ ઉષ્માનું વહન, ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ ઉષ્માનું વહન આપમેળે થાય. તમે કોઈ ગરમ પદાર્થ હોય
એને કોઈ ઠંડો પદાર્થ એની સાથે આમ જોડો તો થોડા સમય પછી તમને પેલો ઠંડો પદાર્થમાં પણ હીટનો અનુભવ થશે. તો સ્વયંભૂ પ્રોસેસ થઈ કહેવાય, આપમેળે થતી પ્રોસેસ કહેવાય જે તે પરિસ્થિતિમાં. પછી ઊંચાઈથી નીચાણ તરફ પાણીનું વહેવું આપમેળે પ્રોસેસ છે. તમે કોઈ ઊંચાઈ ઉપરથી પાણીને રેડશો તો એ નીચે તરફ આવશે, આપમેળે થતી પ્રોસેસ છે. બરાબર. પછી ઊંચા પોટેન્શિયલથી નીચા પોટેન્શિયલ તરફ વિદ્યુતનું વહન, આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર આવશે. ઊંચા વોલ્ટેજથી નીચા વોલ્ટેજ તરફ વિદ્યુતનું વહન આપમેળે થતી પ્રોસેસ છે. ઊંચા દબાણથી નીચા દબાણ તરફ વાયુનું પ્રસરણ આપમેળે થતી પ્રોસેસ છે. આ બધી એવી પ્રોસેસ કે જેમાં કોઈ ઇનિશિએશનની જરૂર ન પડે, એ જે તે કન્ડિશનમાં સ્વયંભૂ થતી હોય. બરાબર. અને અત્યારે આપણા વિશ્વની અંદર તો વિશ્વની અંદર જે કાંઈ પ્રોસેસ આપમેળે થાય છે એ બધામાં અવ્યવસ્થા વધે જ છે, એન્ટ્રોપી વધે છે. સિમ્પલ વાત છે. બરાબર. અને આપમેળે થતી બધી જ પ્રોસેસમાં અવ્યવસ્થા વધ્યા જ કરવાની છે. અવ્યવસ્થા એ પણ સમજીશું, એન્ટ્રોપી અવ્યવસ્થા. હવે જો ઇનિશિએશન રિક્વાયર્ડ, કેવી પ્રોસેસ કે જેમાં શરૂઆત કરી દો પછી એ સ્વયંભૂ થતી હોય. તો તમારી પાસે ટેમ્પલેટ છે, એમાં જોશો તો કાર્બન સોલિડ પ્લસ O2 ગેસ ગીવ CO2. તો કાર્બન પ્લસ O2 ગીવ CO2. આ પ્રક્રિયાને થોડી શરૂઆત આપી દો ને એટલે પછી આપમેળે થયા કરે. પછી H2 પ્લસ O2, H2 પ્લસ O2 પાત્રમાં હોય, એક ઇલેક્ટ્રિક સ્પાર્ક કરો ને અંદર, એટલે વિદ્યુતનો તણખો ઉત્પન્ન કરો ને પછી એ આપમેળે થયા કરે પ્રોસેસ H2O બનવાની. પછી મિથેન પ્લસ O2 ગીવ CO2 પ્લસ H2O. આ પ્રોસેસને ઇનિશિએશન કરી દો જે તે કન્ડિશનમાં પછી આપમેળે. મીણબત્તીનું દહન, ઇનિશિએશન જરૂર પડે. એક વખત મીણબત્તીને તમે હીટ આપી દો ગરમ, આમ પછી એ પોતાની રીતે જો એમનું એની આગ જે છે એમ જ રહેશે, ઓલવાશે નહીં. મીણબત્તીનું દહન થવું. પછી આપણે ખબર હોય તો આપણી વિવિધ જે વ્હીકલ હોય એના એન્જિન એક વખત ઇનિશિએશન કરી દો પછી ઓટોમેટિક એની પ્રોસેસ થયા કરે, આપમેળે પ્રોસેસ થયા કરે. એન્જિન તમે ઘરેથી કોઈ વ્હીકલ લઈને આવતા હોય તો શું વારે ઘડીએ પેલું લગાવવા કરો છો? સેલ્ફ નહીં. એક વખત ઇનિશિએશન કરી દો પછી સ્ટાર્ટ એ પ્રોસેસ થયા કરે. તો એ પણ સ્વયંભૂ પ્રોસેસ જ છે. એને ઇનિશિએશનની જરૂર પડે પછી આપમેળે થયા કરે. બરાબર. અને બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કરવા માટે આપણે પ્રણાલી ઉપર કાર્ય કરવું પડે. બરાબર. બિન સ્વયંસ્ફુરિત વાયુ હોય, વાયુનું સંકોચન છે આપમેળે થાય. કોઈ વાયુનું સંકોચન તમારે કરવું છે આપમેળે થાય? ન થાય. એના સંકોચન માટે શું કરવું પડે? એક્સટર્નલ પ્રેશર એપ્લાય કરવું પડે, ત્યારે એનું સંકોચન થાય. તો એવી એ બધી પ્રોસેસ નોન સ્પોન્ટેનિયસ કહેવાય, બિન સ્વયંસ્ફુરિત, આપમેળે થતી ન હોય એવી પ્રક્રિયા કહેવાય. તો આપમેળે થતી ન હોય ને એવી પ્રક્રિયાઓ માટે તમારે એના પ્રણાલી ઉપર કાર્ય કરવું પડે, ત્યારે બરાબર થાય. એટલે અહીંયા આપને સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ આપમેળે થતી પ્રક્રિયા અને આપમેળે થતી પ્રક્રિયા કોને, આપમેળે થતી પ્રક્રિયા અને આપમેળે ન થતી પ્રક્રિયા કોને કહેવાય એ આપને ખબર હોવી જોઈએ. સ્પોન્ટેનિયસ પ્રોસેસ. પછી આપણે સમજીએ હવે આ જે સ્પોન્ટેનિટી હતી, સ્વયંસ્ફુરિતા અને એન્થાલ્પી, એમની વચ્ચે શું રિલેશન છે? બરાબર. પછી પેલા ઇનિશિએશન રિક્વાયર્ડમાં તમે આ ઉદાહરણ લઈ શકો. કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન CaO સોલિડ પ્લસ CO2 ગેસ બનવું, એમાં પણ ઇનિશિએશન જ રિક્વાયર્ડ થાય. બરાબર. થોડું ટેમ્પરેચર આપી દો એટલે પછી આપમેળે થાય. તો પછી સ્પોન્ટેનિટી એન્ડ એન્થાલ્પી. હવે આ સ્વયંસ્ફુરિતા અને એન્થાલ્પી, તો સમજીએ સ્વયંસ્ફુરિતા અને એન્થાલ્પી કઈ રીતે એકબીજા સાથે રિલેટેડ છે. સ્પોન્ટેનિટી એન્ડ એન્થાલ્પી. Spontaneity and enthalpy. એટલે સ્વયંસ્ફુરિતા અને એન્થાલ્પી અથવા ઉષ્મા. મોટાભાગની સ્વયંભૂ પ્રક્રિયા ઉષ્માક્ષેપક. મોટાભાગની સ્વયંભૂ પ્રક્રિયા એટલે આપમેળે થતી પ્રક્રિયા, સ્વયંભૂ પ્રક્રિયા ઉષ્માક્ષેપક
ઉષ્માક્ષેપક એટલે એક્ઝોથર્મિક રિએક્શન, ઉષ્મા મુક્ત થતી હોય, બરાબર. એટલે એનો અર્થ એવો થાય ઊર્જાનું મૂલ્ય ઘટતું હોય, ઊર્જા કે ઉષ્મા. અમુક એવી રેર હોય, ઉદાહરણ તરીકે H2O લિક્વિડ માંથી H2O ગેસ, આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે એમોનિયમ ક્લોરાઇડ H2O પાણીમાં ઉમેરો, NH4 પ્લસ Cl માઇનસ ion છૂટા પડે, એમોનિયમ ક્લોરાઇડ બનતું I ડેલ્ટા H પોઝિટિવ છે. કેવી એક્સપેરિમેન્ટ અહીંયા એટલે શબ્દ રાખેલો છે. મોટા ભાગની સ્વયંભૂ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, પણ ઘણી એવી સ્વયંભૂ પ્રક્રિયા છે કે જે ઉષ્મા શોષક પણ હોય. તો આપણે એ પણ સમજવાનું આવશે કે આગળ કે ઉષ્મા શોષક હોય અને છતાં આપમેળે થતી હોય તો હજી એમાં કોઈ બીજો એક ફેક્ટર અસર કરતું હોય જે આપણે સમજીશું. ગિબ્સ ફ્રી એનર્જી આવશે, બરાબર છે, ગિબ્સની મુક્ત ઉર્જા આવશે. એન્થાલ્પી સિવાય એન્ટ્રોપી પણ એક અવસ્થા વિધેય અસર કરતું હોય, અને આ બધાનો સમન્વય કરી અને ફાઇનલ એક ગિબ્સ મુક્ત ઉર્જાનું સમીકરણ આવશે. એના સમીકરણ ઉપરથી આપણે કોઈ પણ પ્રોસેસ માટે ક્યારે સ્વયંભૂ ન થાય, ડેલ્ટા H, ડેલ્ટા S અને ડેલ્ટા G ના મૂલ્ય પરથી આપણે જોશું, બરાબર છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે મોટાભાગની સ્વયંભૂ પ્રક્રિયા હોય ઉષ્માક્ષેપક હોય. એટલે એનો મીનિંગ એવો કહેવા માંગે કે ઉષ્મા મુક્ત થતી હોય, આપમેળે થતી પ્રક્રિયા. પણ એટલે બધી જ હંમેશા એવો શબ્દ નથી લાગ્યો ખાસ કરીને, મોટા ભાગ અમુક એવી પ્રક્રિયા હોય છે કે જે ઉષ્મા શોષક છે, જેમ કે H2O લિક્વિડ માંથી H2O ગેસ, બરાબર. એમોનિયમ ક્લોરાઇડ ને પાણીમાં નાખો, એમોનિયમ ક્લોરાઇડ નું દ્રાવણ બનવું તો એનો ડેલ્ટા H પોઝિટિવ છે, બરાબર. એટલે ડેલ્ટા H પોઝિટિવ હોવા છતાં આપમેળે થાય છે. એનો અર્થ એવો થયો કે ખાલી એક ડેલ્ટા H જ અસર કરતું પરિબળ નહીં હોય સ્પોન્ટિનિટી ઉપર, એ આપણે જોશું. એન્ટ્રોપી પણ હશે અને મુક્ત ઉર્જા પણ હશે, અને બધાના સમન્વય કરી આપણે ફાઇનલ કહી શકશું કે કોઈ રિએક્શન સ્પોન્ટેનિયસ કે નોન સ્પોન્ટેનિયસ, બરાબર, કયા ટેમ્પરેચરે, એ બધી વાત આવશે, બરાબર. તો આ સ્પોન્ટેનિટી એન્ડ એન્થાલ્પી વચ્ચેની આપણે વાત કરી. પછી આવે છે સ્પોન્ટેનિટી એન્ડ ડિસઓર્ડર્સ. સ્પોન્ટેનિટી એન્ડ ડિસઓર્ડર્સ એનો મીનિંગ એવો થાય કે સ્વયંસ્ફુરિતતા અને અવ્યવસ્થા, બરાબર. સ્વયંસ્ફુરિતતા અને અવ્યવસ્થા, ડિસઓર્ડરનેસ, અવ્યવસ્થા. અને અવ્યવસ્થાનું જે માપદંડ, અવ્યવસ્થાનું જે માપન કરવામાં આવે છે એને જ એન્ટ્રોપી કહેવામાં આવે છે. એન્ટ્રોપી એટલે એક પ્રકારનું કેવું વિધેય છે, એ અવ્યવસ્થાનું માપદંડનું વિધેય છે. પ્રક્રમ દરમિયાન અવ્યવસ્થામાં વધારો કે ઘટાડો થયો એનું માપન, એટલે એ એન્ટ્રોપી, બરાબર. આપણે સમજ સ્પોન્ટેનિટી એન્ડ ડિસઓર્ડરનેસ, ગુજરાતી શું થાય? સ્વયંસ્ફુરિતતા અને અવ્યવસ્થા. Spontaneity and disorderness. તો આપણે ખાસ ધ્યાન રાખીશું સ્વયંભૂ પ્રક્રિયા હોય ને, સ્વયંભૂ પ્રક્રિયા, તો સ્વયંભૂ પ્રક્રિયામાં અવ્યવસ્થા વધે, અને અવ્યવસ્થાનું માપદંડ એટલે એન્ટ્રોપી. એન્ટ્રોપી એકચ્યુઅલી શું છે? અવ્યવસ્થાનું માપદંડ. આપમેળે થતી પ્રક્રિયામાં અવ્યવસ્થા વધે. જેમ કે CaCO3 solid gives CaO solid plus CO2 gas. H2O liquid gives H2O gas. આપમેળે થતી પ્રક્રિયામાં અવ્યવસ્થા વધે. તો અહીંયા તમે જોશો તો જો સોલિડ માંથી ગેસિયસ ફોર્મ થયું. અહીંયા ગેસિયસ, અહીંયા પ્યોર સોલિડ હતું, ગેસિયસ થયું. તો સોલિડ ટુ લિક્વિડ કે સોલિડ ટુ ગેસ કે લિક્વિડ ટુ ગેસ, આ ફોર્મેશન હોય ને કોઈ પણ,
તો હંમેશા છે ને અવ્યવસ્થા વધતી જ હોય, અવ્યવસ્થા વધે, રેન્ડમનેસ વધી જાય. કારણ કે સોલિડની અંદર તમે જોશો તો મોલેક્યુલ બધા નજીક નજીક ગોઠવાયેલા હોય, જકડાયેલા હોય, વ્યવસ્થિત ગોઠવણી હોય. પણ હવે એ સોલિડમાંથી લિક્વિડ થાય એટલે એમની વચ્ચેનું ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ડાઉન થાય, એટલે એ થોડા અસ્તવ્યસ્ત થવા માંડે, એટલે અવ્યવસ્થા વધે. સિમ્પલ ઉદાહરણ છે, તમે લોકો 60 સ્ટુડન્ટ એક વન ક્લાસરૂમમાં હોય, 60 સ્ટુડન્ટ ઇન વન ક્લાસરૂમ, another 60 students comes and total 120 students, તો ડિસઓર્ડરનેસ વધી જાય, અવ્યવસ્થા વધી જાય, બરાબર છે. અથવા આપણે ખબર હોય તો સ્કૂલની અંદર રિસેસ પહેલા છે એ વ્યવસ્થિત હોય બધું, અને રિસેસ પડે એટલે બધા જ ક્લાસના સ્ટુડન્ટ એકી સાથે નીકળી પડે તો મોલેક્યુલ બધા અસ્તવ્યસ્ત તમે જોઈ શકો. તો એ એમ કહેવાય કે અવ્યવસ્થામાં વધારો થયો. આવું જ થયું સોલિડ ટુ લિક્વિડ. તો સોલિડની અંદર મોલેક્યુલ્સ છે એકબીજા સાથે સ્ટ્રોંગ ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શનથી જકડાયેલા હોય, પ્રબળ આકર્ષણથી. ઇન કન્વર્ટ ટુ લિક્વિડ પ્રોસેસ, તો લિક્વિડ પ્રોસેસમાં એમની વચ્ચેનું એટ્રેક્શન ઓછું થાય એટલે થોડી રેન્ડમનેસ વધે. આમાં એવું થયું કે સોલિડ ટુ અહીંયા ગેસ, અહીંયા શું થયું લિક્વિડ ટુ ગેસ. તો આવી રીતના લિક્વિડ ટુ ગેસ ફોર્મેશન હોય, સોલિડ ટુ ગેસ હોય કે સોલિડ ટુ લિક્વિડ ફોર્મેશન હોય, એવી પ્રોસેસ દરમિયાન ડિસઓર્ડરનેસ વધતું હોય, એન્ટ્રોપી કે અવ્યવસ્થામાં વધારો થતો હોય. સ્વયંપૂરી પ્રક્રિયામાં મોટે ભાગે આવું તમે જોઈ શકશો કે અહીંયા એની જે અવસ્થા હોય ને એ સોલિડ ટુ ગેસ થતી હોય, સોલિડ ટુ લિક્વિડ થતી હોય, કે લિક્વિડ ટુ ગેસ થતી હોય, એવી બધી જ પ્રોસેસમાં ડિસઓર્ડરનેસ વધતો હોય, જે આપણે ધ્યાનમાં રાખીશું. બરાબર. તો અહીંયા આપણે એક પણ એ સમજી શકીએ આના માટેનો ડેલ્ટા એચ પોઝિટિવ હતો, ડેલ્ટા એચ પોઝિટિવ હતા છતાં સ્વયંસ્ફુરિત હતી. તો આપણે અહીંયા કહી શકીએ લિક્વિડ ટુ ગેસિયસ ફોર્મેશન થયું, લિક્વિડ ટુ ગેસિયસ એટલે એક નવું અવસ્થા વિધેય એટલે કે અવ્યવસ્થામાં વધારો થયો, એટલે એન્ટ્રોપી એન્ટર થયું, એટલે એન્ટ્રોપી પણ અસર કરે સ્વયંસ્ફુરિતતા ઉપર. આ CaCO3 solid gives CaO solid plus CO2 gas. આ ડેલ્ટા એચ પોઝિટિવ હોય પ્રક્રિયા માટે, પણ છે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા, તો એમ કહી શકાય અહીંયા ગેસિયસ ફોર્મેશન થયું, સોલિડમાંથી ગેસિયસ ફોર્મેશન. તો સોલિડમાંથી ગેસિયસ ફોર્મેશન થાય એટલે મોલેક્યુલ બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા, એટલે રેન્ડમનેસ વધે, અવ્યવસ્થા વધે. બરાબર. અને આપમેળે થતી બધી જ પ્રોસેસમાં અવ્યવસ્થામાં વધારો થતો. થર્મોડાયનેમિકનો બીજો નિયમ કહે છે. બરાબર. બરાબર. એટલે આપમેળે થતી પ્રક્રિયા માટે મુખ્યત્વે શું હોય ખબર? એક તો મિનિમમ એનર્જી ઓફ એ સિસ્ટમ, એટલે પ્રણાલી હોય ને એ ઓછામાં ઓછી ઉર્જા એક્વાયર કરે એ અવસ્થા દરમિયાન, અને રેન્ડમનેસ ઓફ સિસ્ટમ મેક્સિમમ, એટલે પ્રણાલીની અંદર અવ્યવસ્થામાં છે ને ખૂબ વધારો થાય. બરાબર. અને એ જે વધારો હોય એ કોઈ પણ ડાયરેક્શનમાં, સેમ ડાયરેક્શનમાં કે ઓપોઝિટ ડાયરેક્શનમાં કોઈ પણમાં લાગુ પડી શકે. એટલે કહેવાનો મતલબ છે સ્વયંભૂ પ્રોસેસમાં શું હોય તો મોટે ભાગે એ છે ને એનર્જી મિનિમાઇઝ કરવાનો પ્રયત્ન કરે, એનર્જી ઓછી થાય અને રેન્ડમનેસ વધે, એવું પ્રક્રિયામાં થતું હોય મોટા ભાગે. એનર્જી ઓછી થાય, રેન્ડમનેસ વધે, અવ્યવસ્થા વધે, આ પ્રમાણે પ્રોસેસ થતી હોય સ્વયંભૂ પ્રોસેસમાં. બરાબર. તો આપણે સમજીએ આપમેળે થતી પ્રક્રિયામાં બે વૃત્તિ હોય. બરાબર. તમારી દરેક પાસે મટીરીયલ છે એની અંદર એ જોતા જોતા સમજતા જશો, લખવાનું આજુબાજુ લખતા જશો તો ખ્યાલ આવતો જ જશે. આપમેળે થતી પ્રક્રિયામાં બે વૃત્તિ હોય એ આપણે સમજીએ. એક તો ઉર્જા ઘટાડવાનું વલણ, પ્રોસેસ દરમિયાન એનર્જી ઘટાડવાનું વલણ, અને અવ્યવસ્થા વધારવાનું વલણ. આપમેળે થતી પ્રક્રિયામાં બે વૃત્તિ હોય. એક પ્રણાલીની ઉર્જા ઘટાડવાનું વલણ, અને બીજું પ્રણાલીની અવ્યવસ્થા વધારવાનું વલણ. પ્રણાલીની અવ્યવસ્થા વધારવાનું વલણ. આ બે
મુખ્ય વૃત્તિ હોય. કોઈ પણ સ્પોન્ટેનિયસ પ્રોસેસ હોય ને એની મુખ્ય બે પ્રોસેસ, આ એનર્જી ઘટાડો, રેન્ડમનેસ વધારો. બરાબર. તો આપને ખબર હોય તો પ્રણાલી એટલે જે કાંઈ અંદર પ્રોસેસ થઈ જાય અને આસપાસનું એને આપણે શું કહીએ, પર્યાવરણ, એન્વાયરમેન્ટ. તો આપમેળે થતી પ્રક્રિયા હોય, આપમેળે થતી પ્રક્રિયા એટલે ટેન્ડન્સી ટુ ડિક્રીઝ એનર્જી એટલે ઉષ્માક્ષેપક અને ટેન્ડન્સી ટુ ઇન્ક્રીઝ ડિસઓર્ડર્સ એટલે કે અવ્યવસ્થાનો વધારો. બરાબર. એટલે આપમેળે થતી પ્રક્રિયામાં કે ડેલ્ટા એચ નેગેટિવ ફર્સ્ટ અને ડિસઓર્ડરનેસ ઇન્ક્રીઝ થવું, ડી ફોર ડિસઓર્ડરનેસ એટલે અવ્યવસ્થામાં વધારો થવો. આ બે વૃત્તિ હોય. તો જો ઊર્જા ઘટાડવાનું વલણ, તમારે બધા પાસે એક ચાર્ટ છે, જુઓ એમ સમજતા જઈએ, દરેકનું ધ્યાન હોવું જોઈએ. ઊર્જા ઘટાડવાનું વલણ સમજ, ક્યારે એ સ્વયંસ્ફુરિત માટે અનુકૂળ હશે, કયું પ્રતિકૂળ. તો જો ઊર્જા ઘટાડવાનું વલણ, એમાં ફર્સ્ટ જોશો E ફોર એનર્જી, ડાઉન એરો ઘટાડો સૂચવે, અને ડી સ્મોલ ડી એટલે ડિસઓર્ડરનેસ એટલે અવ્યવસ્થા, અને અપ એરો એટલે વધારો સૂચવે. તો પેલું એનર્જી ઘટે, ડિસઓર્ડરનેસ વધે, તો બંને પરિસ્થિતિ આપમેળે થવા માટે અનુકૂળ કહેવાય, અનુકૂળ પરિસ્થિતિ કહેવાય. યસ, એ પ્રક્રિયા સ્વયંભૂ થાય એમ કહેવાય. સેકન્ડ એમાં જોશો તો એનર્જી ડિક્રીઝ થાય એટલે એનર્જી ડિક્રીઝ થવું એ અનુકૂળ, પણ ડિસઓર્ડરનેસ ડિક્રીઝ થાય તો એ એના માટે પ્રતિકૂળ કહેવાય, સ્વયંભૂ પ્રક્રિયા માટે પ્રતિકૂળ. ઓકે. તો એની અંદર પાછા બે આવ્યા. જો એમાં જો એનર્જી ડિક્રીઝ થાય એટલે ઉર્જાનો ઘટાડો એ ડિસઓર્ડરનેસના ઘટાડા કરતાં વધુ હોય તો પાછી એ સ્વયંભૂ પ્રક્રિયા હોય. ઉર્જાનો ઘટાડો એની ડિસઓર્ડરનેસના ઘટાડા કરતાં વધુ હોય એટલે E ડાઉન ગ્રેટર ધેન ડી ડાઉન, તો સ્પોન્ટેનિયસ રિએક્શન થાય. પણ E ઇઝ ઇક્વલ ટુ ડી હોય એટલે ઉર્જાનો ઘટાડો અને ડિસઓર્ડરનેસનો ઘટાડો બે ઇક્વલ હોય તો સ્વયંભૂ પ્રક્રિયા ન હોય, એવી પ્રક્રિયા આપમેળે ન થાય. પછી એમાં ઉપર પાછા આવી જાવ કન્ટિન્યુમાં. થર્ડ E ઇન્ક્રીઝ થાય, E એટલે અપ એરો, અને ડી પણ ઇન્ક્રીઝ થાય. તો E ઇન્ક્રીઝ થવું, ઉર્જાનું વધવું એ પ્રતિકૂળ, પણ ડિસઓર્ડરનેસનું વધવું એ અનુકૂળ પ્રોસેસ થાય. બરાબર. અને એમાં ફોર્થ જો ઉર્જાનું વધવું પ્રતિકૂળ અને અવ્યવસ્થાનું ઘટવું એ પણ પ્રતિકૂળ. એટલે આવી કન્ડિશન હોય તો એ પ્રક્રિયા કોઈ સ્વયંભૂ ન હોય, એનર્જી વધતી હોય અને ડિસઓર્ડરનેસ ઘટતી હોય, અવ્યવસ્થા ઘટતી હોય, તો આ સ્વયંભૂ પ્રક્રિયા માટે યોગ્ય કન્ડિશન નથી. તો હવે આપણે જો આ ત્રીજું જોયું હતું, એનર્જીનું વધવું, ડિસઓર્ડરનેસનું વધવું. તો ડિસઓર્ડરનેસ વધવું અનુકૂળ, એનર્જીનું વધવું પ્રતિકૂળ. તો આપણે નીચે લખેલું છે અવ્યવસ્થા વધારવાનું વલણ. તો જો એનર્જી વધે, ડિસઓર્ડરનેસ વધે, ઉર્જાનું વધવું અને અવ્યવસ્થાનું વધવું. તો એમાં પાછા બે. જો અવ્યવસ્થાનો વધારો ઉર્જાના વધારા કરતાં વધુ હોય તો સ્પોન્ટેનિયસ રિએક્શન. અવ્યવસ્થાનો વધારો ઉર્જાના વધારા કરતાં વધુ તો સ્પોન્ટેનિયસ. પણ ઉર્જાનો વધારો અવ્યવસ્થાના વધારા કરતાં વધુ તો નોન સ્પોન્ટેનિયસ રિએક્શન, સ્વયંભૂ પ્રક્રિયા નથી. અને ઉર્જાનું વધવું, ડિસઓર્ડરનેસ ઘટવું તો બંને પ્રતિકૂળમાં આવે, તો સ્વયંભૂ પ્રક્રિયા માટે અનુકૂળ નથી. તો આવી પ્રક્રિયા સ્વયંભૂ પ્રક્રિયા ન કહેવાય. એટલે કોઈ પણ સ્વયંભૂ પ્રક્રિયા માટે આપમેળે થતી પ્રક્રિયામાં બે વૃત્તિ હોય. એક તો કાં તો ઉર્જાનું ઘટાડવાનું વલણ, કાં તો અવ્યવસ્થા વધારવાનું, એટલે ઉર્જા ઘટાડવાનું વલણ, અવ્યવસ્થા વધારવાનું વલણ. આ બે વૃત્તિ હોય સ્પોન્ટેનિયસ રિએક્શન માટે. એને આપણે નીચે ચાર્ટ દ્વારા બનાવ્યું, ક્યારે એ સ્પોન્ટેનિયસ રિએક્શન બરાબર આપમેળે થવા માટે અનુકૂળ હોય કોઈ પ્રોસેસ, એ તમને ચાર્ટ આપ્યો છે. તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. બધા પાસે ચાર્ટ છે. ઓકે. તો આટલું જે આપણે ચલાવેલું અત્યાર સુધી બીજા નિયમથી, એમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? કોઈને કઈ ક્વેશ્ચન?
ક્વેશ્ચન હોય તો બોલો. પ્લસ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે, એમાં બે અવસ્થા વિધેયો આવશે ખાસ નવા. એક એન્ટ્રોપી એન્ટર થયું અને ફ્રી એનર્જી એન્ટર થયું. એટલે હવે પછી આજે આપણે જોયું એના પછી હવે એન્ટ્રોપી વિશેની બધી માહિતી આપણે સ્ટડી કરવાની છે. એન્ટ્રોપી વળી કયું પ્રાણી છે, એ વળી શું છે, આમાં અવ્યવસ્થા ક્યારે વધે, ગાણિતિક રીતે કઈ રીતના કેલ્ક્યુલેશન થાય એની, એ બધી આપણે સ્ટડી કરવાની છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ભણવા બેસો ત્યારે મગજમાં રાખજો કે આપણે આજે શું શીખવાનું છે. કારણ કે ભણવા બેઠા હોય ત્યારે આપને ખબર હોવી જોઈએ કે આજે મારે શું શીખવાનું છે. અને ભણીને ઊભા થઈએ ત્યારે પ્રશ્ન પૂછવાનો કે આજે હું શું શીખેલો કે હું શું શીખેલ. મગજમાંથી એવો જવાબ આવે કે કાંઈ નથી શીખેલી, તો ગધેડા જેવી લાઈફ કહેવાય. કારણ કે ગધેડો સવારથી કામે જાય, રાત્રે આવે તો ગધેડો જ રહે. એટલે આપણું એવું ન હોવું જોઈએ. બરાબર છે? રોજે રોજનું ક્લાસમાં ચાલેલું શું આપણે કેટલું શીખેલા બધું તમને મગજમાં હોવું જોઈએ. ઓકે, તો હવે નવું અવસ્થા વિધેય સ્ટાર્ટ થશે. એન્ટ્રોપી વિશે આપણે વાત આવશે. અહીંયા સુધી આપણે સ્પોન્ટેનિયસ રિએક્શનો વિશે વાત કરેલી. સ્પોન્ટેનિયસ થવા માટે શું પરિસ્થિતિઓ જોઈએ, મેઇન શું હોય એ બધી. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એન્ટ્રોપી વિશે વાત કરીશું. એન્ટ્રોપી. ઓકે, ચલો. આશા મેડમ ગેરહાજર કોણ છે, કેટલા છે આશા મેડમ ગેરહાજર સ્ટુડન્ટ? બધા જ